વિવેકાનંદ ગ્રુપ ટ્યુશન ભળી સંચાલિત કાર્યક્રમ સફળતાનો સંગમ એમાં ઉપસ્થિત ટ્યુશન ક્લાસના સંચાલકો, ગામના આગેવાનો, મારી સાથેના ગુરુજનો, અન્ય શાળામાંથી પધારેલા ગુરુજનો, મોટી સંખ્યામાં વાલીઓ અને નાના બાળકો, આજરોજ સફળતાનો સંગમ કાર્યક્રમ અંતર્ગત અહીં આવવાનું થયું. ભાવેશભાઈ, શૈલેષભાઈ એમણે મને ફોનથી આમંત્રણ આપ્યું, એટલે મેં એણે જે મોકલ્યો 5 વર્ષનું પરિણામ મેં જોયું. અને અમે તો સતત જોતા હોઈએ કે અન્ય શાળામાં બાળકો અભ્યાસ કરતા હોય, જુદી જુદી શાળાઓમાં ભંડારિયા જતા હોય, બુધેલ જતા હોય, નાગધણીમાં વચ્ચે જતા, સરતાન પર જાય છે, બુધેલ જાય છે, એટલે બધી શાળાના પરિણામો જ્યારે આવે ત્યારે અમે સતત એ જોતા હોઈએ અને એના ઉપરથી અમને ખ્યાલ આવે કે કયા શિક્ષકો મહેનત કરે છે. વિદ્યાર્થીની મહેનત તો છે જ, પણ પાછળ શિક્ષકોની સતત મહેનત હોય છે. સતત એમાંથી કચાશ શોધી અને કચાશને દૂર કરવા માટે શિક્ષકો સતત પ્રયત્નશીલ હોય છે. આટલી બધી ભૌતિક સુવિધાઓ ન હોવા છતાં આપણને ખ્યાલ છે ભાવનગરની જે મોટી મોટી સંસ્થાઓ છે ત્યાં આપણે જઈએ એડમિશન લેવા, એટલે ત્યાં એ લોકો કહે છે બૂટ અહીંયાથી મળશે, યુનિફોર્મ અહીંયાથી મળશે, પુસ્તકો અહીંયાથી મળશે, બધું જ મળશે, શિક્ષણ તમારે લાવવું પડશે. એટલે વાલીઓ આવે, વાલી મિટિંગો ગોઠવવામાં આવે, વાલીઓ જ્યારે જાય ત્યારે એને કહેવામાં આવે કે તમારા બાળકને આટલું નથી આવડતું. એટલે ભાઈ તમને ફી શાની આપીએ? તમારા બાળકને આટલું નથી આવડતું એમ તમે કયો શા માટે? મેં તો એક શાળાનું ઉદાહરણ જોયું, ભાવનગરની નામાંકિત સંસ્થા, જ્યારે બાળક પહેલા ધોરણથી લઈ અને 10મા ધોરણ સુધી ત્યાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીની, અને 10મા ધોરણનું ફોર્મ ભરવાનું થાય ત્યારે વાલીને બોલાવવામાં આવે અને કહેવામાં આવે કે તમારા બાળકનું ફોર્મ ખાનગી વિદ્યાર્થી તરીકે ભરવાનું છે. એટલે મને એ વાલીનો ફોન આવ્યો, સાહેબ આવી રીતે છે ખાનગી વિદ્યાર્થી તરીકે. હું કહું કેમ? તમારું બાળક છે 9 સુધી ત્યાં ભણ્યું, ત્યાં સુધી એને ખબર નહોતી કે આ બાળક નબળું છે, અને નબળું રહ્યું શું કામ? એના શિક્ષકોને જોવાનું છે. એટલે આ જે ટીમ છે એ સતત આપણા બાળકોની ચિંતા કરે છે. આટલી બધી પરિસ્થિતિ પ્રતિકૂળ હોવા છતાં ખૂબ મહેનત કરે છે, સારામાં સારી રેન્ક લાવે છે વિદ્યાર્થીઓ, એ સતત અમે અનુભવ્યું છે. એ જ ટીમ સાથે સંલગ્ન બજરંગદાસ બાપા હાઈસ્કૂલના આચાર્ય શ્રી ભૂપતભાઈ, અમારે અવારનવાર પરિણામ બાબતે ચર્ચા થતી હોય છે. આપણા 1 થી 10 નંબરના બાળકો અન્ય શાળામાં જાય અને 11 થી 20 નંબરના બાળકો સરતાનપરમાં જાય, તો 10માના અને 12માના પરિણામમાં અમે જોયું છે કે એ જે 1 થી 10 છે એની કરતાં 11 થી 20 વાળા આગળ હોય છે. આ એની મહેનતને આભારી છે, આ ટીમને આભારી છે. એટલે ખૂબ સરસ કાર્ય કરે છે. અને સંસ્કૃતમાં કહેવાયું છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે સુપ્તસ્ય સિંહસ્ય મુખે ન પ્રવિશંતિ મૃગાહા. સૂતેલો સિંહ હોય એમાં મૃગલાઓ એના મોંમાં આપોઆપ આવી જતા નથી, એની પાછળ મહેનત સતત કરવી પડે છે. આ શિક્ષકો પરિણામ માટે સતત મહેનત કરે છે. આ અમે શિક્ષણના ક્ષેત્રમાં છીએ એટલે સારું લગાડવા નહીં, પણ આ એક વાસ્તવિકતા છે કે ખૂબ સતત અને સખત મહેનત વિદ્યાર્થીઓ પાસેથી લે છે, અને એ પોતે પણ એની પાછળ મહેનત કરે છે, સતત મહાવરો કરાવે છે, અને એના કારણે આ પરિણામ આપણે જોઈએ છીએ. વધારે સમય ન લેતા આ ટીમ છે એ સતત મહેનત કરી, એટલે જ કહેવાયું છે કે કદમ અસ્થિર હોય તેને રસ્તો મળતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય નડતો નથી. ગમે એવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય એમાં પણ આ ટીમ કામ કરી, અડગ મનથી સતત અને સખત મહેનત કરી અને ખૂબ સરસ પરિણામ લાવ્યા છે. હજુ આગળ પણ એનાથી સારું પરિણામ આવે એવી માતાજીની પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.